હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું અડદના પાપડનું શાક. જ્યારે આપણી પાસે સમય ઓછો હોય અને આપણે ફટાફટ રસોઈ બનાવવી હોય અથવા શાકભાજી ના હોય ત્યારે, અથવા શાકભાજી ફ્રીજમાં હોય પણ આપણી પાસે સમારવાનો સમય ના હોય તો ફટાફટ બનાવી દો આવું અડદના પાપડનું શાક, જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ ગાંઠિયાના શાક કરતાં પણ ઝડપથી બની જાય છે આ શાક. તો ચાલો આપણે ફટાફટ આ શાક કેવી રીતે બને છે એ જોઈએ. સૌથી પહેલાં આપણે એક વાટકીમાં પાણી લઈશું, પણ જો તમારે થોડું રસાવાળું શાક બનાવવું હોય તો 1.5 વાટકી પાણી લેજો. અહીંયા આ પાણીમાં હવે આપણે બધા મસાલા ઉમેરવાના છે. તો 1 ચમચી મરચું પાવડર ઉમેરી દઈશું, 2.5 થી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1/2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડદના પાપડમાં મીઠું હોય જ છે એટલે આપણે આ પાણીના ભાગનું જ મીઠું લેવાનું છે. આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસ ઓન કરી ગેસ પર આપણે કઢાઈ રાખી દઈશું અને એમાં 2 મોટા ચમચા તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું અને ત્યારબાદ આમાં રાઈ તતડી જાય પછી 1 ચમચી ભરી અને મેથી ઉમેરવાની છે. આપણે અહીંયા મેથીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે અને 1 ચપટી હિંગ ઉમેરી દઈશું. હવે મેથીના દાણા બળી ના જાય એ ધ્યાન રાખવાનું અને ફટાફટ આપણે જે બધા મસાલા મિક્સ કરીને પાણી રાખ્યું છે ને એ પાણી ઉમેરી દેવાનું અને હવે આને આપણે ગેસની ફ્લેમ હાઈ કરીને ફટાફટ ઉકળવા દઈશું. અહીંયા મેં પાપડ પહેલેથી જ શેકીને રાખ્યા છે એટલે પાપડ આવા શેકવાના, અધકચરા, વધારે પડતા નહીં શેકવાના. અને જો તમારે કાચો લેવો હોય પાપડ તો કાચો પણ લઈ શકાય, પણ આવો અધકચરો પાપડ શેકશો ને એટલે આ શાક વધારે સ્વાદિષ્ટ લાગશે. પાપડનો આપણે ભૂકો કરી લઈશું. પાણી પણ આપણું ઉકળી ગયું છે તો અહીંયા આપણે જે પાપડનો ભૂકો કરી રાખ્યો છે એને હવે આ પાણીમાં એડ કરી દઈશું. તો તમે જોયું ને, ફટાફટ આ શાક બની જાય છે. હવે બસ આને મિક્સ કરી દઈએ એટલે થોડી જ વારમાં પાપડ સોફ્ટ થઈ જશે. આને તમારે લસણવાળું બનાવવું હોય તો વઘારમાં થોડું લસણ લઈ અને સાંતળી લેવાનું. જોયું ને તમે કેટલું ફટાફટ આ શાક બની ગયું. અત્યારે બહુ જ ગરમી પડે છે તો ગરમીથી પણ આવું શાક બનાવીએ તો આપણને છુટકારો મળે. તો એકદમ ઝડપથી બનતું, એકદમ સ્વાદિષ્ટ બનતું આ શાક તૈયાર થઈ ગયું છે. એમાં હવે આપણે બારીક સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અને અડદના પાપડનું શાક અલગ રીતે પણ બને છે, પણ આજે મેં ફટાફટ બને ને એવું શાક બનાવ્યું છે. અહીંયા મેથીનો ઉપયોગ મેં વધારે કર્યો એટલે આ શાક વધારે સ્વાદિષ્ટ બન્યું છે. હવે ગેસ બંધ કરી દઈશું એટલે આપણું શાક સર્વિંગ માટે તૈયાર થઈ ગયું. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને હા, છેલ્લે તમને ખાસ હું આગ્રહ કરીને કહીશ કે એક વખત જરૂરથી આવી રીતે શાક ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. અને આવું શાક બનાવીશું તો અત્યારે આટલી બધી ગરમી છે તો આપણને થોડું રસોડામાં ઓછું રહીશું, આપણને ઓછી ગરમી લાગશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.